Hello friends, we had discussed about C programming. In the previous lecture, we discussed about software, hardware, and operating system, some basic terms which was needed to our topic to understand, like what is operating system, what is difference of software and operating system, and what is compiler, what is program. Software and program are both are same, and compiler is a converter to convert a program to a machine language, and structure of program. Now we talk about some discussion about a structure of program. Structure of program contain a header file, main, and body of program. Now we discuss some feature of this structure of program. Header means the some libraries attached to this program, like stdioh in the screen, which is seen. The library was standard input output library. જે રીતે સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આપણે એક હેશ કરીને ઇન્ક્લુડ લખીએ છીએ કે ઇન્ક્લુડ શું કામ, તો કે આ બધી લાઇબ્રેરી છે એ ઇન્ક્લુડ કરવાની છે. લાઇબ્રેરી મીન્સ જે સી પ્રોગ્રામિંગમાં અમુક છે એ પ્રોગ્રામ ઓલરેડી છે એ લખેલા હોય. દાખલા તરીકે આપણે પ્રિન્ટએફ છે, આપણે એવું સ્ટેટમેન્ટ છે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવવું છે કે સેમ 5માં છે એ સેમ 5માં છે એ 65 સ્ટુડન્ટ છે, એવું આપણે સ્ટેટમેન્ટ છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવવું છે. તો પહેલાં તો આપણે એ પ્રોગ્રામ મશીન લેંગ્વેજને જે રીતે કમ્પાઇલ કરાવતા હોય, જે પ્રોગ્રામને છે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરાવવાની, એટલે કમ્પાઇલ કરાવતી વખતે આવા બધા ઇનપુટ આઉટપુટ કયા કયા છે એ બધા ધ્યાનમાં રાખવાનું. પણ દરેક વખતે આવું કોઈક સ્ટેટમેન્ટ છે આપણે પ્રિન્ટ કરાવવું હોય તો અમુક પ્રોગ્રામ તો સેમ જ આવે, કે દાખલા તરીકે મશીનને છે આ એ લખવાનો છે, બી લખવાનો છે, સી લખવાનો છે, બરોબર. તો એની કરતાં એક છે એ સી પ્રોગ્રામિંગમાં આપણને સરળતા માટે આવી બધી લાઇબ્રેરી છે એ અમુક કોમન પ્રોગ્રામની લાઇબ્રેરી છે એ એટેચ કરી દેવાની. દાખલા તરીકે તમારે મેથ્સનું સમેશન કરવાનું થાય તો એ મેથ્સની લાઇબ્રેરી એડ કરી દેવાની. એવી રીતે અમુક પ્રોગ્રામ લખેલા હોય એ તમારે એટેચ કરવાના રહેશે, અને એ કમ્પલસરી છે. એ લખવાની પદ્ધતિ જે રીતે હેડર અત્યારે બતાવ્યું છે, હેડર કરીને હેશ કરી ઇન્ક્લુડ સ્મોલ લેટરમાં છે, અધરવાઇઝ તમે કેપિટલ લેટર કરો તો પણ વાંધો નથી. માત્ર આઈની વાત કરું છું, માત્ર આઈ કેપિટલ હોય કે સ્મોલ હોય કાંઈ ફેર નથી પડતો. પછી સ્પેસ આપો ન આપો તો પણ ફેર નથી પડતો. એંગલ બ્રેકેટમાં જે કાંઈ લાઇબ્રેરી હોય, પછી કેવી કેવી લાઇબ્રેરીઓ છે, ઘણી બધી લાઇબ્રેરીઝ છે. conio.h conio.h જે કોઈ કેરેક્ટર ઇનપુટ કરાવવાના હોય, કે વાક્ય ઇનપુટ કરાવવાનું હોય તો છે એ ઇનપુટ એટલે કે કોઈ યુઝર પાસેથી કોઈ ડેટા કેરેક્ટરમાં કે સ્ટ્રિંગમાં એટલે કે વાક્યમાં એન્ટર કરાવવાનો હોય તો conio.h ઇન્ક્લુડ કરાવવી પડે લાઇબ્રેરી. એવી જ રીતે કોઈ મેથેમેટિકલ ફંક્શન હોય, દાખલા તરીકે છે એ સમેશન છે, મલ્ટિપ્લિકેશન છે, ડિવિઝન છે, એવું કંઈક કરવાનું આવે તો છે તમારે ફરજિયાત maths.h છે એ ઇન્ક્લુડ કરાવવાનું રહે. સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હોય, સિમ્પલ પ્રોગ્રામ હોય અને સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ જ લેવાના હોય તો stdioh એ હેડર ફાઇલ ઇનપુટ કરવાનું રહેશે. છેલ્લે .h આવશે, conio.h, math.h, maths.h. એવી જ રીતે હવે મેઇન આ છે હેડર ફાઇલ છે. ઘણી વખત હેડર ફાઇલ એક કરતાં ઘણી બધી વધારે હોય,
લગભગ પ્રોગ્રામમાં છે એ એક કરતાં વધારે જે હેડર ફાઇલ છે એ ઇન્ક્લુડ કરવાની રહેશે. પછી મેઇન છે, મેઇન લખી પછી જે 2 બ્રેકેટ કરી દેવાના રહેશે. એ બ્રેકેટમાં કાંઈ લખવાનું નહીં રહે. એ મેઇન એવું સૂચવે છે કે અહીંથી છે પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. એવી જ રીતે 2 છગડીયા કૌંસની વચ્ચે, 2 ક્લોઝ બ્રેકેટની વચ્ચે આખો પ્રોગ્રામ છે લખવામાં આવે, જેને બોડી ઓફ પ્રોગ્રામ કહેવામાં આવે છે. અને જે અંદર લખેલા છે એ બધા કમાન્ડ અથવા સ્ટેટમેન્ટ પ્રોગ્રામના કહેવામાં આવે છે. they all are contain terminate with a semicolon. તે બધા જ છે એ સેમિકોલોનથી છે એ ટર્મિનેટ, એટલે કે સ્ટેટમેન્ટ બધા એક સેમિકોલોનથી પૂરા થશે. દાખલા તરીકે પ્રિન્ટએફ છે એ સ્ટેટમેન્ટ છે તો એને છેલ્લે જો એક સેમિકોલોન આવે. જો સેમિકોલોન ન કરો તો એરર બતાવશે. જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર બતાવ્યું છે એ પ્રમાણે જ તમારે લખવાનું રહેશે પ્રોગ્રામમાં, ત્યારે જે આ તમને નકર છે એ એરર બતાવશે. હવે આપણે આગળ વાત કરીએ તો કમ્પાઇલર એ આપણે ચર્ચા કરી ગયા છીએ. હવેનો ટોપિક છે કોન્સ્ટન્ટ. વોટ ઇઝ કોન્સ્ટન્ટ? કોન્સ્ટન્ટ એટલે કે કોઈ વેલ્યુ આપણે ફિક્સ હોય એને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ. દાખલા તરીકે આપણે એક્સ કોન્સ્ટન્ટ લઈએ, વાય કોન્સ્ટન્ટ લઈએ, તો એ આખા કોઈ આપણે ન્યુમેરિકલ કરતા હોય તો ન્યુમેરિકલ દરમિયાન છે એ એક્સ કે વાયની વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ હોય. તો સીમાં આવા કોન્સ્ટન્ટ હોય છે, પણ એની વેલ્યુ કઈ રીતે ફિક્સ હોય છે એ આપણે અત્યારે જોઈએ. કોન્સ્ટન્ટ ઇન અ સી are a fixed value that does not change during the execution of the program. કે આખો પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ એટલે કે એ આખો પ્રોગ્રામ છે એ રન થાય બરોબર, એ દરમિયાન છે એ વેરિયેબલની એ કોન્સ્ટન્ટની વેલ્યુ છે એ ચેન્જ થાય નહીં. કોન્સ્ટન્ટ કયા? આપણે અત્યારે ઉદાહરણ તરીકે એક્સ વાય લઈને ચાલીએ છીએ. હવે એની વેલ્યુ કેવી એ આગળ આપણે જોઈએ છીએ. કોન્સ્ટન્ટ કેન બી ઓફ એની ઓફ ધી બેઝિક ડેટા ટાઈપ્સ. બેઝિક ડેટા ટાઈપ્સ એટલે કે એના અમુક ડેટા આપણને આપેલા છે કે કોન્સ્ટન્ટના ડેટા કોઈક આવી રીતના પ્રમાણમાં હોય. કેવી રીતે? તો કે એ ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ હોઈ શકે, સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ હોઈ શકે, કેરેક્ટર કોન્સ્ટન્ટ હોઈ શકે કે બેકસ્લેશ કોન્સ્ટન્ટ હોઈ શકે. આ 4 પ્રકારના અત્યારે આપણે જોવાના છે એ કોન્સ્ટન્ટની. ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ એટલે કે એક્સની વેલ્યુ કોઈ નંબર છે, એ પછી છે એ 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 1.2 પણ હોઈ શકે, 3.14 પણ હોઈ શકે, એવો કોઈ નંબર હોઈ શકે. એક્સ છે એ કોઈ સ્ટ્રિંગ છે એટલે કે કોઈ વાક્ય છે બરોબર, કે ઇન્ડિયા, અમેરિકા, એ કોઈ એક શબ્દ અથવા તો વાક્ય છે એ સ્ટ્રિંગમાં આવી શકે. એવી જ રીતે કેરેક્ટર શું છે? તો કે એક્સ છે એ કોઈ એક કેરેક્ટર, દાખલા તરીકે આપણે એક્સ જ રહેવા દઈએ, એ એક કેરેક્ટર જ છે એક્સ જ બરોબર. વાય એક કેરેક્ટર વાય છે આપણે પ્રિન્ટ કરાવવો છે. તો આવા બધા છે એ એમાં આવે છે. બેકસ્લેશ કેરેક્ટર શું છે એ આપણે આગળ જોઈએ. એ એક સ્પેશિયલ કેરેક્ટર છે, ક્યાંક ન્યૂ લાઇન કેરેક્ટર જોઈએ, ક્યાંક છે એ આપણે ટેબ જોઈએ, એની માટે બેકસ્લેશ કેરેક્ટર છે. આ થઈ કોન્સ્ટન્ટની વાત. કોન્સ્ટન્ટ એટલે કે કોઈ ફિક્સ વેલ્યુ નો ડેટા 4 પ્રકારના ડેટા ટાઈપ્સ, 4 પ્રકારના: ન્યુમેરિકલ, સ્ટ્રિંગ, પછી કેરેક્ટર અને છે બેકસ્લેશ કેરેક્ટર બરોબર. તો આટલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ. વોટ ઇઝ ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ? Value of a constant is in number like integer or real. એટલે કે કોઈ એક કોન્સ્ટન્ટની વેલ્યુ છે, જે રીતે ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર. વેલ્યુ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ અ નંબર, એટલે કે એની વેલ્યુ છે, આપણે ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ તરીકે x ને લીધો છે, તો આપણે આગળ દર્શાવવું પડે કે એ એક્સ છે એ કેરેક્ટરમાં છે, ન્યુમેરિકલમાં છે કે સ્ટ્રિંગમાં છે બરોબર. એટલે એ કઈ રીતે દર્શાવવાનું એ પછીથી જોઈએ, પણ પહેલા એક્સ બરાબર તો કે શું છે?
વન રિયલ નંબર છે, ઇન્ટીજર નંબર છે, એટલે કે પોઈન્ટમાં છે કે એ પૂર્ણાંક સંખ્યા છે, બરોબર. તો એવી જ રીતે ન્યુમેરિકલના બે પ્રકાર થઈ ગયા, ઇન્ટીજર અને ફ્લોટ. હવે આગળ જોઈએ ઇન્ટીજર કોન્સ્ટન્ટ આપણે જોઈએ છીએ કે 0 થી 9 સુધીની સંખ્યાને લઈ એના સિક્વન્સ બનાવવામાં આવે, ઇન્ફાઇનાઇટ સુધીના છે એ તમને ડિજિટ મળી શકે. દાખલા તરીકે 0 થી 9 ને લઈને 12 બને, 12,400, એવી રીતે અહીંયા 8,000 આપ્યું છે, -23 એટલે કે માઇનસ સંખ્યા પણ ઇન્ક્લુડ કરી શકાય. તો આવા ઘણા બધા છે. હવે આવી ડિજિટની સિક્વન્સ છે એમાં પણ ઘણા બધા પ્રકાર છે. ડેસિમલ ઇન્ટીજર, પછી હેક્સાડેસિમલ ઇન્ટીજર અને ઓક્ટલ ઇન્ટીજર. તો આ ત્રણેય પ્રકારમાં ડેસિમલ ઇન્ટીજરની અત્યારે આપણે ત્રણેય ઉદાહરણ લીધા, બરોબર, કે 0 થી 9 સુધીના આંકડાઓને લઈને એક સંખ્યા બનાવવામાં આવે. એવી જ રીતે હેક્સાડેસિમલ છે, એમાં 0 થી 9 સુધીના આંકડા તો ખરા જ, પણ પછીથી A થી F સુધીના છે એ આપણે શું લઈએ છીએ, ABCDના છે એ આલ્ફાબેટ લઈને પણ એક સંખ્યા બની શકે, જેને આપણે હેક્સાડેસિમલ કહીએ છીએ. ઓક્ટલ ડેસિમલ 0 થી 7 સુધીના 8 ડિજિટને લઈ અને એક સંખ્યા બનાવવામાં આવે, એને ઓક્ટલ ઇન્ટીજર કહીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી ડિસ્કસ અબાઉટ અ ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ. આ બધું થોડું સહેલું છે એટલે ફટાફટ ભાગે છે, પણ થોડું ધ્યાન આપશો એટલે ખબર પડી જશે. આ ન્યુમેરિકલ છે, નંબરિંગ સિસ્ટમ છે, એ તમે થોડી શીખીને આવ્યા છો એટલા માટે થોડું ફટાફટ જવા દઉં છું. કોમ્બિનેશન ઓફ ડિજિટ ટેકન ફ્રોમ સેટ ઓફ 0 to 9 નંબર, એટલે કે 0 થી 9 સુધીની સંખ્યા છે એને ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ કહીએ છીએ. આ બધા કોના પ્રકાર છે, તો કે ન્યુમેરિકલ કોન્સ્ટન્ટના 3 પ્રકાર થઈ ગયા. ન્યુમેરિકલ કોન્સ્ટન્ટના 2 પ્રકાર, ઇન્ટીજર અને ફ્લોટ. અને ઇન્ટીજર કોન્સ્ટન્ટના છે એ પાછા 3 પ્રકાર. કયા તો કે ડેસિમલ ઇન્ટીજર, જે અત્યારે ચર્ચા કરીએ છીએ, અને બીજા 3 હેક્સાડેસિમલ ને ઓક્ટલ ડેસિમલ, જે ત્રણે આપણને સી પ્રોગ્રામિંગમાં વાપરવાની છૂટ છે. તમે એવું પૂછો કે બાઇનરી કેમ નથી, તો બાઇનરી છે એ મશીન લેંગ્વેજ છે, એ કોમ્પ્યુટર છે એ પોતે રન કરે છે, એ આની અંદર વાપરી શકાય નહીં, એટલા માટે બાઇનરી નથી. હેક્સા અને ઓક્ટલ છે. ડેસિમલ 0 થી 9 સુધી, પણ એને લખવાની રીત કઈ, એના ઉદાહરણ આપણને અહીંયા આપેલા છે કે વેલિડ હોય એવા ઉદાહરણ, તો કે 0 છે, પછી 32,767, માઇનસ નંબર છે એ પણ વેલિડ છે, -1, -2, -9,999, -23, આ બધા વેલિડ છે. ઇનવેલિડ કયા છે, એટલે ધ્યાન શું રાખવાનું છે કે વચ્ચે ક્યાંય કોમા ન આવવો જોઈએ. તો કે 12,000 પછી આપણે 12 પછી કોમા લખ્યો છે 12,245, તો એવો કોમા ન આવવો જોઈએ. એ છે એ ઇનવેલિડ નંબર છે, અથવા ઇનવેલિડ કેરેક્ટર ઇન ધીસ નંબર સિક્વન્સ. ક્યાંય બ્લેન્ક્સ નો આવે જોઈએ, સ્પેસ નો આવવી જોઈએ, તો આ બધા ઇનવેલિડ છે. તમને MCQમાં એમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા ડેસિમલ ઇન્ટીજર છે એ વેલિડ છે, બરાબર. તો આ તમારે છે આમાં, તો એ ચારેય ઓપ્શનમાંથી છે તમને જે વેલિડ લાગતા હોય, જેમાં છે કોઈ સ્પેશિયલ કેરેક્ટર ન હોય, જેમાં કોઈ વચ્ચે સ્પેસ ન હોય, વચ્ચે કોમા ન હોય, તો એવા બધા છે એ લઈ શકો. હવે છે હેક્સાડેસિમલ. વોટ ઇઝ હેક્સાડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ? ડિજિટ ક્યાંથી ક્યાં સુધીના? 0 થી 9 સુધીના છે. પછીથી શું લેશું? A થી F સુધીના, એટલે 0 થી 9 સુધીના ડિજિટ કેટલા થયા? 10 ડિજિટ થયા. અપર કેસમાં પણ હોઈ શકે, 0 થી 9 સુધીના છે એ ડિજિટ થયા, ટોટલ 10 ડિજિટ. A થી F સુધીના છે એ આલ્ફાબેટ લેવાના, 6 આલ્ફાબેટ, ABCDEF. આટલા આલ્ફાબેટ, આ ટોટલ 16 થી બનતી એક સંખ્યા હશે. આલ્ફાબેટ આઈધર અપર કેસ હોઈ શકે અને આઈધર લોઅર કેસ હોઈ શકે. એટલે કે 0 થી 9 પછી એ શું રિપ્રેઝન્ટ કરશે? તો કે 10 રિપ્રેઝન્ટ કરશે, બી છે 11 રિપ્રેઝન્ટ કરશે. તો આવી રીતે છે એ 15 સુધીની આપણને એક સિક્વન્સ મળી, 0 to
F સુધીની 0 1 2 3 4 5 6 8 9 A B C D E F સુધીની એ 15 સુધીની આપણને એક સિક્વન્સ મળી અને એની મદદથી છે જેમ 0 થી 9 સુધીના આંકડાને ભેગા કરીને આપણે એક ડિજિટ બનાવતા એમ 0 થી 15 સુધીના આંકડાને ભેગા કરીને એક નંબર બનાવવાનો. તો હવે એને વેલિડ લખવાની રીત કઈ કઈ, હેક્સાડેસિમલ કોન્સ્ટન્ટને લખવાની વેલિડ મેથડ કઈ કઈ, તો એ આપણે જોવાની છે. તો આગળ છે એ 0 અવશ્ય આવવો જોઈએ. હંમેશા છે એ હેક્સાડેસિમલ છે 0 થી રિપ્રેઝન્ટ કરાય અને એક x 0x 0x 0x1 એટલે કે 1 બતાવે 0x7f બરોબર. તો એ પ્રમાણેની છે એ તમે લખી શકો. હેક્સાડેસિમલ ઓક્ટલ ડેસિમલ આ બધું કઈ રીતે લખાય એ તમે જોઈ ગયા છો, એટલા માટે હું ફટાફટ જાઉં છું બરોબર. કે 0 થી 0x એ 0 રિપ્રેઝન્ટ કરે, 0x અપર કેસનો સેકન્ડ જે અહીંયા એક્ઝામ્પલ છે એ 0x પછી 1 તો એ અપર કેસમાં છે છતાં એ 1 દર્શાવશે. 0x7f એ શું દર્શાવશે એ તમે જોજો. હવે એવી જ રીતે કયા ઇનવેલિડ છે હેક્સાડેસિમલ, તો કે f પછીનો કોઈ પણ ડિજિટ આવે, g આવ્યો તો એ ઇનવેલિડ કેરેક્ટર g રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે 0 અને x આગળ હંમેશા આવવું જોઈએ. જો અહીંયા સેકન્ડ જે એક્ઝામ્પલ આપેલું છે એમાં 1 2 3 જ છે, 0x નથી, એટલા માટે એ 0x કેરી નથી કરતું, એટલા માટે છે એ વેલિડ રીઝન નથી. એટલે હેક્સાડેસિમલમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે એ નંબરની શરૂઆત 0x થી થતી હશે તો એ હેક્સાડેસિમલ નંબર હશે અને વચ્ચે છે a થી f સુધીના અને 0 થી 9 સુધીના આંકડાઓ હશે. હવે નેક્સ્ટ છે octal integer number. What is octal integer number? Digit taken from the set 0 to 7. 0 to 7 સુધીના જે સેટ છે ડિજિટ છે એમાંથી એ 8 ડિજિટમાંથી કોઈ 8 ડિજિટમાંથી કોઈ એક સંખ્યા બનાવવામાં આવે છે. If a constant contain 2 or more digit, the first digit must be 0. જો કોન્સ્ટન્ટ છે એ 2 ડિજિટ અથવા એના કરતાં વધારે ડિજિટ ધરાવે છે તો ફર્સ્ટ લેટર છે એ 0 હોવો જોઈએ. હવે એના વેલિડ રીઝન શું છે, વેલિડ એક્ઝામ્પલ શું છે એ આપણે જોઈએ. વેલિડ એક્ઝામ્પલ ફર્સ્ટ ઓફ ઓલ, જો 37 આપણે લખવું છે 37 એ કેટલા ઇન્ટીજર, આપણે હંમેશા ઇન્ટીજર ડેસિમલ ઇન્ટીજર જ તે વાપરીએ છીએ એટલા માટે આપણને 37 લખીએ છીએ, પણ આની વેલ્યુ 37 આપણે ડેસિમલ ઇન્ટીજર નથી. ઓક્ટલમાં 37 લખેલા છે એટલે એની વેલ્યુ કેટલી થાય એ તમે ગોતજો. 037 તો આગળ 0 લખવો અવશ્ય કમ્પલસરી, નકર છે એ 37 છે એ ઇન્ટીજર બતાવી જાય બરોબર. તમારે જો ઓક્ટલ નંબર જ એ દર્શાવવાના રહે તો. પણ જો તમે ખાલી 3 જ રિપ્રેઝન્ટ કરતા હોય તો ત્યાં છે એ 0 તમે ન લખો તો પણ ચાલે, કારણ કે એ ઇન્ટીજરમાં તે 3 ની વેલ્યુ 3 જ રહેવાની અને ઓક્ટલમાં પણ 3 ડિજિટની વેલ્યુ 3 જ રહેવાની. સમજાય છે? ગૂંચળો થાય છે. ઓક્ટલ નંબરમાં 8 લખવા હોય તો એ 8 ને છે એ આપણે 8 ડિજિટ છે એ વેલિડ નથી, એટલે શું કરશું 0 7 0 લખવા પડે બરોબર. 7 પછીની જે કાંઈ વેલ્યુ આવે તો એટલા માટે આપણે એવું કહીએ છીએ કે જ્યારે આ બધા વાપરવાના થાય તો એ કઈ રીતે વાપરવાના થાય, તો એ જો 2 કરતાં વધારે ડિજિટ હોય તો ત્યાં શું આગળ 0 લખવો પડે, જેથી ખબર પડે કે એ ઓક્ટલ નંબર છે. જો 0 નહીં લખો તો છે એ ઇનવેલિડ થશે. હવે ઇનવેલિડ કયા છે? 0 7 8 8 6. શું કામ ઇનવેલિડ છે? તો કે ત્યાં 8 ડિજિટનો ઉપયોગ થયો. 0 થી 7 સુધીના આંકડાઓનો જ ઉપયોગ થવો જોઈએ ઓક્ટલ નંબરમાં, 8 ન આવવો જોઈએ. 1 2 3 લખ્યા 3 નંબર છે છતાં આગળ 0 નથી એટલા માટે.
બીજું પોઈન્ટ આવે તો વચ્ચે ઇનવેલિડ છે. તો આ થયા ઓક્ટલ. બરોબર. તો આપણે અત્યારે સુધીમાં ઇન્ટીજર નંબરની ચર્ચા કરી. ફર્સ્ટ કોન્સ્ટન્ટ, ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ, એમાં ઇન્ટીજર અને ફ્લોટ એના બે ટાઈપ્સ છે. થોડું રિવાઇઝ કરું પાછું, એટલે થોડું યાદ આવતું જાય. કે ન્યુમેરિકલ કોન્સ્ટન્ટની આપણે ચર્ચા કરી. કોન્સ્ટન્ટ કોને કહીએ છીએ? તો કે જેની વેલ્યુ ફિક્સ હોય. કેવી ફિક્સ? તો કે 4 આપણને ડેટા ટાઈપ્સ કીધા. એ 4 ડેટા ટાઈપ્સમાંથી કોઈ એક ડેટા ટાઈપ કોન્સ્ટન્ટ હોય. ન્યુમેરિકલ આપણને કીધું કે ન્યુમેરિકલ, તો કે ન્યુમેરિકલ જ હોય એની વેલ્યુ. અને એના બે પ્રકાર, ઇન્ટીજર અને ફ્લોટ. ઇન્ટીજરના પાછા 3 પ્રકાર આપણે જોયા. ઇન્ટીજર કયા? તો કે ડેસિમલ ઇન્ટીજર, હેક્સાડેસિમલ ઇન્ટીજર ને ઓક્ટલ ઇન્ટીજર. બધાને વિશે આપણે ચર્ચા કરી. 0 થી 9 સુધીનું હોય તો ડેસિમલ, 0 થી 7 સુધીનું હોય તો ઓક્ટલ નંબર, અને 0 થી 9 વત્તા A થી F સુધી તો હેક્સાડેસિમલ. આ બધા વિશે ચર્ચા કરી. હેક્સાડેસિમલ ક્યારથી શરૂઆત થવી જોઈએ? 0 અને x થી. અને જો 0 થી શરૂઆત થાય, 2 ડિજિટ હોય અને 0 થી શરૂઆત થાય, તો એ થશે ઓક્ટલ ડેસિમલ નંબર. હવે સેકન્ડ છે એ ફ્લોટિંગ પોઈન્ટ કોન્સ્ટન્ટ. ફ્લોટિંગ પોઈન્ટ આપણે જે રીતે સમજીએ છીએ એ પ્રમાણે કે ફ્લોટિંગ પોઈન્ટ છે એ પોઈન્ટ વાળા નંબર હોવા જોઈએ. એટલે 3.14, 3.45, 0.70, 0.001 આ બધા છે એ ફ્લોટિંગ પોઈન્ટના ઉદાહરણ છે. હા, બીજું સી પ્રોગ્રામિંગમાં પોઈન્ટ પછી કેટલા ડિજિટ, જો ફ્લોટિંગ પોઈન્ટ દર્શાવીએ તો પોઈન્ટ પછી જનરલી 6 ડિજિટ છે બતાવે. જો વધારે ડિજિટ માટે જોવું હોય તો આપણે આગળ આવશે. Floating point, a floating point constant has an integer part, a decimal point, a fraction part and a exponential part. એટલે કે આપણે બોલું ઈ કરીને પાવરમાં લખીએ છીએ. દાખલા તરીકે 3.18 હોય તો એને આપણે 318 ગુણ્યા 10⁻² ઘાત લખીએ. બરોબર. તો કે એમાં ડેસિમલ પાર્ટ પણ આવી ગયો, એક્સપોનેન્શિયલ ડેસિમલ પાર્ટ કયો આવ્યો? તો કે 318 છે એ ડેસિમલ પાર્ટ આવ્યો, -2 છે એ એક્સપોનેન્શિયલ પાર્ટ કહેવાય. ફ્રેક્શનલ પાર્ટ કયો કહેવાય? તો આપણે 3.18 લખીએ સિમ્પલ, તો એ ફ્રેક્શનલ પાર્ટ થયો. તો કે આ ત્રણેય વસ્તુ કન્ટેઇન કરે છે ફ્લોટિંગ પોઈન્ટ. 3.18 ને આપણે લખવા હોય તો 318 લખીએ ગુણ્યા 10⁻², તો એ પણ છે એ વેલિડ થાય. તો એ એક્સપોનેન્શિયલ ફોર્મ થયું. એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ છે આ ત્રણેય વેલ્યુ છે એ કન્ટેન કરે છે. હવે એના ઉદાહરણ આપણે જોઈએ, કયા કયા વેલિડ છે અને કયા કયા ઇનવેલિડ છે. અને બીજું આ ઉદાહરણ જોતા પહેલા કે ફ્લોટિંગ પોઈન્ટમાં બંને છે એ આપણે દર્શાવી શકીએ. 3.18 પણ દર્શાવી શકીએ અને 318 ગુણ્યા 10⁻² પણ લખી શકીએ. કઈ રીતે એ આગળ જોઈએ. તો કે વેલિડ કયા કયા રીઝન ફોર્મ છે એ જોઈએ. 3.14159 સુધી એવું લખી શકીએ. પછી જે આ 3.14 ને જ છે એક્સપોનેન્શિયલ ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કર્યું કે 3 પછી પોઈન્ટ હતો, પછી 1 2 3 4 ને 5 ટોટલ 5 ડિજિટ છે પોઈન્ટ પછી. 3.14 15 9 એવું લખેલું છે, તો પોઈન્ટ પછી 5 ડિજિટ છે. તો એ પાંચેયને એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખવું હોય તો આપણે અહીંયા 314159 એવું લખીને એક્સપોનેન્શિયલનો ઈ કરી દેવાનો, ઓનલી ઈ. એ સિમિલર, એ સ્મોલ પણ હોઈ શકે અને કેપિટલ પણ હોઈ શકે. હવે એને -5 પછી એની કેટલી ઘાત, આપણે 5 ડેસિમલ પોઈન્ટ ખસેડીએ એટલા માટે એને -5 લખી દીધી. આ એલ છે એ લોંગ ઇન્ટીજર દર્શાવે છે કે 6 કરતાં વધારે જો પોઈન્ટ હોય તો એને લોંગ ઇન્ટીજરમાં દર્શાવવામાં આવે છે. ખાલી એલ કરી દઈએ તો 6 કરતાં વધારે પોઈન્ટની આપણને એક્યુરેસી સી પ્રોગ્રામિંગમાં મળી શકે. ન લખો તો 6 સુધીના પોઈન્ટ પછી 6 સુધીના આંકડા આપણને બતાવશે અથવા એટલી સુધીની કેલ્ક્યુલેશન બતાવશે. બરોબર. ક્યારેક હાયર ઓર્ડરમાં આપણે છે, દાખલા તરીકે
આપણે ઇલેક્ટ્રોન સાથે કામ કરતા હોય તો એના ચાર્જ માટે 10⁻19 કે 18 ના પાવરમાં છે એનો ચાર્જ હોય તો ત્યારે આપણે છે એ પોઈન્ટ પછી છે એ 19 ડિજિટની રિક્વાયરમેન્ટ હોય તો ત્યારે છે એ ફ્લોટિંગ પોઈન્ટ આપણે લોંગ ફ્લોટિંગ પોઈન્ટમાં છે એને દર્શાવવાના રહેશે. તો એટલા માટે આપણે પાછળ એલ કરવો પડશે. બરોબર, એ કઈ રીતે દર્શાવાય, પ્રોગ્રામમાં આ બધું કેમ લખવું એ હજી આપણે બાકી છે. આ માત્ર આપણે અત્યારે સિચ્યુએશનને છે એ ઓવરવ્યૂ કરીએ છીએ. એવી જ રીતે પોઈન્ટ, હવે એક્સપોનેન્શિયલ પહેલાં પણ પોઈન્ટ લખવું હોય તો દાખલા તરીકે આ આપણે 3.1415 વાળું છે એને આપણે પોઈન્ટ આપણે 5 અને 9 ની વચ્ચે મૂકીએ તો શું થાય? બોલું છે એ સમજાય જ ને કે આપણે અત્યારે 3.14 આપણે લખ્યા અને પછી 15 9 એવું બધું છે તો એને સેકન્ડ ઉદાહરણમાં છે -5 કરીને લખી. જો -4 કરીને લખ્યું હોત તો 3.1415.9 e 10⁻⁴ એવી રીતે લખાત. એવી જ રીતે 1.1e2 એ શું દર્શાવે છે? કેટલા હશે? તો એ હશે 10. બરોબર, 10 ની 2 ઘાત, 0.1 ગુણ્યા 10 ની 2 ઘાત એવું એ દર્શાવે છે. પછી કદાચ પોઈન્ટ પછી કાંઈ લખો નહીં, 1.00 લખેલું છેલ્લું ઉદાહરણ, તો એ પણ વેલિડ છે. નાઉ invalid example. What is invalid example in a floating point? તો 510e એ લખ્યું છે એ ઇનવેલિડ છે. શું કામ? e પછી એક પણ ઘાત નથી એટલા માટે. એક્સપોનેન્શિયલ પછી કમ્પલસરી જેટલી પાવર હોય એ આપણે રિપ્રેઝન્ટ કરવી પડે, જે કાંઈ પાવર હોય. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ આપણે ઇનવેલિડમાં લઈએ 210f ઇનવેલિડ છે. શું કામ? તો કે એમાં e જેવું કાંઈ છે જ નહીં, એક્સપોનેન્શિયલની જગ્યાએ f થઈ ગયો છે. બરોબર, અને એ કોઈ બીજું કંઈક સિગ્નિફિકન્ટ કરે છે એટલે એ ઇનવેલિડ છે. થર્ડ એક્ઝામ્પલ પોઈન્ટ e 55 ઇનવેલિડ એક્ઝામ્પલ. પોઈન્ટ પહેલા કાંઈક આવવું જોઈએ, કોઈ એક ડિજિટ આવવો જોઈએ. દાખલા તરીકે 0.1 એટલીસ્ટ તો હોવું જોઈએ, પછી ભલે 0.1914 એટલે પોઈન્ટ પછી એક ડિજિટ હોવો જોઈએ. બરોબર, તો આ થયું એ ફ્લોટિંગ પોઈન્ટ છે. તો આઈ થિંક અહીંયા સુધી રાખીએ, ઓવરડોઝ થઈ જશે આપણે અત્યારે.